अंदर जो अभियोग्यता हशे, तमारी अंदर जो ए विषयना तमे निष्णांत बनवानी तमारी अंदर शक्ति हशे अने जो तमे ए विषयना निष्णांत बनी गया, बीजा करता हटके, बीजा करता कंईक अलग तमे बनी गया ने એટલે મિત્રો તમારું ભવિષ્ય ઉજ્જવળ બની જ જવાનું છે। હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની YouTube ચેનલ એટલે કે યોગી ગુજરાતી પર। મિત્રો વારંવાર મને કમેન્ટ કરવામાં આવે છે કે સાહેબ અમારે BA BCom માં કયા વિષયો સાથે આગળ વધવું અને ધોરણ 12 પછી કોલેજમાં કઈ રીતે અમારે અભ્યાસ કરવાનો હોય છે। તો આજે આ તમામ માહિતી આજે હું તમને આપવાનો છું। BA રાખવું, BCom રાખવું અને BA BCom તમે રાખશો તો એની અંદર વિષય સિલેક્શન, વિષય પસંદગી જે મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે કન્ફ્યુઝન હોય છે અને ક્યારેક તમે એનાથી અજાણ હોય આ વસ્તુ શું છે અને એમાં તમને ભવિષ્યમાં શું થવાનું છે અને આની તમને કંઈ ખબર જ મોટા ભાગે હોતી નથી અને પૂરતી માહિતી તમારી પાસે ન હોય તો અત્યારે તો કંઈ વાંધો નહીં આવે, પણ ભવિષ્યમાં બની શકે છે કે તમારે પસ્તાવાનો વારો આવે, કારણ કે આ કોલેજમાં જે તમે વિષય પસંદ કરશો ને એની સાથે તમારી જિંદગી જોડાઈ જવાની છે। એવો કોલેજની અંદર વિષય પસંદ કરવાનો હોય કે જેની સાથે આપણે આપણું જીવન પસાર કરી શકીએ, કારણ કે એ વિષય સાથે ભવિષ્યમાં બધું જ તમારું બનવાનું છે। તો આજે હું તમને વાત કરવાનો છું કે ધોરણ 12 પછી જો તમે ઈચ્છતા હોય BA કે BCom કરવાનું, ખાસ કરીને આજે સામાન્ય પ્રવાહની જ મારે વાત કરવી છે કે જે લોકો આર્ટ્સ અને કોમર્સ પછી કોલેજ કરવા ઈચ્છે છે તો તેઓએ કોલેજની અંદર કયા વિષયને પસંદગી કરવી અને પોતાની શક્તિના આધારે કયા વિષયને મહત્વ આપીને પોતે આગળ પોતાનું ભવિષ્ય કંડારી શકે છે અને અલગ અલગ વિષયોમાં જે અલગ અલગ ક્ષેત્રમાં પોતે આગળ વધી શકે છે એની શક્યતાઓ પણ આજે હું તમને જણાવવાનો છું। તો સૌથી પહેલાં તો વિડીયોને લાઇક કરી દેજો અને મિત્રો વિડીયો પસંદ પડતો હોય ને તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો કોની રાહ જુઓ છો? આ લાલ બટન તમારા માટે આપ્યું છે, એના ઉપર ઢીકો મારો, પાટું મારો, ગમે તે કરીને એ લાલ બટનને કાળું કરી નાખો। અને હવે આપણે વાત કરવાના છીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહ પછી અલગ અલગ ક્ષેત્ર કે જે કોલેજ તરીકે આપણે એને ઓળખીએ છીએ એમાં જે અલગ અલગ ખુલે છે તમારા માટે ઓપન થાય છે। ધોરણ 12 તમે પાસ કરી જ ગયા છો તો હવે તમે જો BA પણ કરી શકો છો, સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીની હું વાત કરું છું, BA કરી શકો છો, BCom કરી શકો છો, BBA કરી શકો છો, તમે જે ઈચ્છો એ ક્ષેત્રમાં તમે જઈ શકો છો। મોટા ભાગના વિદ્યાર્થીઓ BA અને BCom તરફ જતા હોય છે। હવે જે લોકો કોમર્સ કરે છે એ લોકો માટે BCom છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે આર્ટ્સ કરો છો તો BCom કરી શકો છો। આ પણ માહિતી માટે કહી દઉં, તમે આર્ટ્સ કરીને પણ BCom માં જઈ શકો છો, પણ આર્ટ્સ વાળાને મોટી તકલીફ એ પડે કારણ કે એને એકાઉન્ટ અને સ્ટેટ વિષય સાથે એટલો બધો લગાવ હોતો નથી, એટલી બધી ફાવટ એકાઉન્ટ અને સ્ટેટ સાથે હોતી નથી, એટલા માટે BCom માં તેઓ સારું પરફોર્મન્સ નથી કરી શકતા। પણ જે લોકો એકાઉન્ટ અને સ્ટેટ વિષયમાં સારા એવા નિષ્ણાંત છે એને હું કહીશ કે જો એ વિષય તમને વધારે ફાવતો હોય તો તમારે BCom કરવું જોઈએ, કારણ કે BCom પછી ઘણા બધા ક્ષેત્રો ખુલે છે, એટલે BA પછી પણ ઘણા બધા ક્ષેત્રો ખુલે જ છે। BA અને BCom આમ સમાન જ છે, બહુ કાંઈ જાજો ફેરફાર નથી હોતો, પણ જો તમે કોમર્સ કરેલું છે તો તમે BCom કરી શકો છો। 12 કોમર્સ હોય છતાં પણ હું કહીશ કે ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે સરકારી નોકરીની તૈયારી કરવા ઈચ્છે છે, જે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરવા ઈચ્છે છે, એને કોમર્સના વિષયો કોઈ કામના નથી। તમે એકાઉન્ટ હોય, સ્ટેટ હોય, એ તમને સરકારી નોકરીમાં કોઈ આંકડા શાસ્ત્રને એવા એક બે મુદ્દાને બાદ કરતા કોઈ એવો ટોપિક નથી કોમર્સનો કે જે તમને ગવર્મેન્ટ એક્ઝામમાં મદદરૂપ થઈ શકે। પણ જો આર્ટ્સના બધા જ વિષયો એવા છે કે જે તમને ગવર્મેન્ટ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે, ચાહે ઇતિહાસ હોય, ગુજરાતી હોય, અંગ્રેજી હોય, આ બધા વિષયો એવા છે કે જે તમને સરકારી નોકરીની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે। તો જે લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવા ઈચ્છે છે અને નક્કી કર્યું છે, દ્રઢ નિશ્ચય કર્યો છે કે કોઈ પણ એક સરકારી નોકરી લેવી છે, એને કોઈ વિચાર કર્યા વગર BA કરવું જોઈએ। આ મારી ચોખ્ખી સલાહ છે કે જો તમારે સરકારી નોકરી લેવી હોય ને તો BA થી બેસ્ટ કંઈ નથી, કારણ કે એ બધા વિષયો કે જે સરકારી નોકરીમાં પૂછાય છે એ બધું જ BA ની અંદર સિલેબસમાં અભ્યાસમાં હોય છે। BCom કોના માટે યોગ્ય છે? તો જેને એકાઉન્ટ, સ્ટેટ આવા વિષયો સારા ફાવે છે, CA CS આ ક્ષેત્રો સાથે જોડાવા ઈચ્છે છે, અથવા તો કોઈ વહીવટી કાર્ય છે, ટેલી એકાઉન્ટનું કાર્ય છે, એકાઉન્ટનું વર્ક ને આ વર્કમાં જેઓ જોડાવા ઈચ્છે છે તેના માટે કોમર્સ છે એ બેસ્ટ વિકલ્પ છે। અને કોમર્સ પછી ઘણું બધું ફ્યુચર છે કંપનીઓની અંદર અને અલગ અલગ પેઢીઓ જે ચાલતી હોય છે એની અંદર તમે સારું એવું વર્ક પણ કરી શકો છો। અસંખ્ય પેઢીઓ, અસંખ્ય કંપનીઓ અને આપણી સરકાર પણ એના માટે અત્યારે કટિબદ્ધ છે, અનેક કંપનીઓને ભારતની અંદર બોલાવે છે। તો કોમર્સ વાળાનું ભવિષ્ય ખરેખર ખૂબ જ ઉજ્જવળ થવાનું છે। પણ જે લોકો આર્ટ્સ રાખીને BA સાથે જાય છે તો એને બહુ મોટો પ્રશ્ન છે, લગભગ
અઢળક પ્રશ્ન, હવે હું થાકી ગયો છું રિપ્લે આપી આપીને, એટલા માટે મારે આ વિડીયો સ્પેશિયલ બનાવવો પડ્યો છે કે BA ની અંદર કયો વિષય તમારે રાખવો. આ બહુ અગત્યની માહિતી છે. જો આ વિડીયોને તમે વ્યવસ્થિત રીતે સમજી લ્યો ને મિત્રો, તો કદાચ તમારું ભવિષ્ય બની જાય એવો મારો આજે પ્રયત્ન છે કે તમારે BA ની અંદર કયો વિષય રાખવો. પહેલા તો BA ની અંદર જે વિષય, આખું વિષયની ગોઠવણ હોય છે ને, એ તમારે સમજી લેવાનું. આમ તો આ બધું યુનિવર્સિટી ચલાવતી હોય છે અને દરેક યુનિવર્સિટીમાં થોડો ફેરફાર હોઈ શકે છે. હું જે વાત કરું છું એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પછી જુનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટી, આવી 3-4 યુનિવર્સિટીમાં જે ચાલે છે એ પદ્ધતિ, અને લગભગ હું માનું છું ત્યાં સુધી તમે જે પણ શહેરમાં રહેતા હોય, જે યુનિવર્સિટી સાથે જોડાવાના હોય, તમારું 12મું પૂરું થયું છે તો ગુજરાત બોર્ડ સાથે તમારો સંબંધ પૂરો થઈ ગયો છે. હવે કોલેજમાં તમે BA કરતા હોય, BCom કરતા હોય, BBA કરતા હોય, હવે તમે યુનિવર્સિટીના વિદ્યાર્થી કહેવાઓ. એટલે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે તમારે ચાલવાનું હોય છે. અત્યાર સુધી બધું જ ગુજરાત બોર્ડ છે, GSEB, એ તમારું નક્કી કરતું હતું, પણ હવે એ નક્કી નહીં કરે. હવે યુનિવર્સિટીના હાથમાં આખું બધું તંત્ર છે એ હોય છે. હવે દરેક યુનિવર્સિટીમાં થોડા ફેરફારો હોય છે. અભ્યાસક્રમમાં પણ ફેરફારો હોય છે. એવું ન હોય કે આખા ગુજરાતમાં કોલેજનો સિલેબસ સરખો હોય. દરેક યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં થોડા ફેરફારો હોય છે. પુસ્તકો પણ અલગ હોય છે. એટલે તમને વિનંતી એ કરીશ કે તમે જે યુનિવર્સિટી સાથે જોડાવ છો એ યુનિવર્સિટીના નિયમ તમારે અગ્ર માનવાના છે. હવે જે મોટા ભાગે બધી જ યુનિવર્સિટીમાં હોય છે એ મુખ્ય વિષય, ગૌણ વિષય, ફરજિયાત વિષય, આ 3 અલગ હોય છે. હવે મુખ્ય વિષય તમારે કયો રાખવો? મુખ્ય વિષયનું મહત્વ શું છે? ભાઈ, મુખ્ય વિષય માટે જ આપણે કોલેજ કરીએ છીએ. ગૌણ વિષય છે એ સામાન્ય છે, એ માત્ર બેઝિક વિષયો છે, એ સાઈડનો વિષય છે. સમજાય છે? આપણે જેમ જમતા હોય ને, તો મુખ્ય જે જમવાનો મેનુ હોય એ જ મુખ્ય છે. છાશ તો સાઈડની વસ્તુ હોય, સંભારો તો સાઈડની વસ્તુ હોય, બરોબર છે? એવી જ રીતે તમારો મુખ્ય વિષય છે ને, એ જ તમારા માટે મહત્વનો છે. બાકી જે અન્ય વિષયો છે એ તમારા માટે ગૌણ છે. હવે મુખ્ય વિષય તમારે કયો પસંદ કરવો એ વસ્તુ તમને સમજાવું છું. તો સૌથી પહેલા તો કોલેજની અંદર આટલા પ્રકારના વિષયો હોય છે. સૌથી પહેલા મુખ્ય વિષય, ત્યાર પછી પ્રથમ ગૌણ, બીજો ગૌણ વિષય, ત્યાર પછી ફરજિયાત વિષય, અને ફરજિયાત જેને ક્લાસિકલ સબ્જેક્ટ પણ કહેવામાં આવે છે, અથવા તો શાસ્ત્રીય વિષય પણ એને કહી શકાય છે. તો એમાં મોટા ભાગે સંસ્કૃત હોય છે, અને આ માત્ર FY એટલે કે પ્રથમ વર્ષ, જો સેમેસ્ટર સિસ્ટમ હોય તો પહેલું સત્ર અને બીજું સત્ર, ટૂંકમાં 1 વર્ષ માટે તમારે આ ફરજિયાત સંસ્કૃતનો અભ્યાસ કરવાનો થશે. હું તમને આખી સિસ્ટમ સમજાવું છું કે કયા વિષયના તમારે કેટલા પેપરો ભરવાના થશે અને કયો વિષય તમારા માટે કેટલો મહત્વનો છે. સૌથી પહેલા ફરજિયાત સંસ્કૃત વિષય છે એ માત્ર 1 જ વર્ષ માટે તમારે ભણવામાં આવશે. બીજા વર્ષથી એટલે કે SY કોલેજના તમે બીજા વર્ષમાં આવશો એટલે આ ફરજિયાત સંસ્કૃત નીકળી જશે. હવે જુઓ, સૌથી પહેલા મુખ્ય વિષયના તમારે પહેલા વર્ષે, કોલેજના પહેલા વર્ષે 2 પેપર દેવાના હોય. પ્રથમ ગૌણ વિષય એક રાખવાનો હોય, એના પણ 2 પેપર. બીજો ગૌણ વિષય રાખવાનો હોય, એના પણ 2 પેપર દેવાના. અને ફરજિયાત વિષય, એમાં તમને ઓપ્શન મળે છે, કાં તો તમે હિન્દી રાખી શકો અથવા તો અંગ્રેજી રાખી શકો. પણ બને ત્યાં સુધી જો તમે અંગ્રેજી વ્યવસ્થિત, સામાન્ય એવું અંગ્રેજી આવડતું હોય ને, તો હું વિનંતી કરીશ કે તમે ઇંગ્લિશ રાખજો. મુશ્કેલી ન પડે એમ હોય તો, અને ઇંગ્લિશ થોડું ઘણું વ્યવસ્થિત, જો એમાં ધોરણમાં 50 થી વધારે માર્ક્સ લેવાની તૈયારીમાં હોય ઇંગ્લિશમાં, તો તમારે કોલેજની અંદર ઇંગ્લિશ વિષય ફરજિયાતમાં કહું છું, મુખ્ય વિષયમાં નથી કહેતો. મુખ્ય વિષયમાં ક્યારે રખાય એની પણ હું આગળ વાત કરીશ. તો ફરજિયાતમાં તમારે ઇંગ્લિશ ત્યારે જ રાખવાનું જો તમને 12માં એમ લાગતું હોય કે 50 ઉપર તમારે માર્ક્સ આવી જાય. આ વર્ષે પરીક્ષા તો નથી લેવાની. જો પરીક્ષા લેવાઈ હોય, જૂના વિદ્યાર્થીઓ હોય, અને જો 12મા ધોરણમાં તમને 50 થી પ્લસ, 50 થી વધારે ઇંગ્લિશમાં માર્ક્સ હોય, તો વિનંતી એ કરીશ કે તમે ઇંગ્લિશ ભાષાને કમ્પલસરી લેંગ્વેજ અથવા તો ફરજિયાત વિષય તરીકે અંગ્રેજી ભાષા રાખી શકો. આ 3 વર્ષ તમારે, અથવા તો 3 વર્ષ, અમુક જગ્યાએ 3 વર્ષ ચાલે છે અને અમુક જગ્યાએ કોલેજમાં 6 સેમેસ્ટર છે. તો દરેક પરીક્ષામાં એક પેપર તમારે આ ફરજિયાત ઇંગ્લિશનું દેવાનું. ટોટલ જો વાર્ષિક સિસ્ટમ હશે તો પ્રથમ વર્ષ અને સત્રની સિસ્ટમ હશે. ઘણી યુનિવર્સિટીમાં સત્રની સિસ્ટમ ચાલે છે. તો પ્રથમ સત્ર અને બીજા સત્રમાં કયા વિષયના પેપર આવે? મુખ્ય વિષયના 2 પેપર, પ્રથમ ગૌણ અને દ્વિતીય ગૌણ, એના બંનેના 2 પેપર, 2 પેપર એટલે 2, 4, 6, એક પેપર ફરજિયાત અંગ્રેજી, અથવા તો જો ઇંગ્લિશ નો રાખો તો તમે એના ઓપ્શનમાં તમને હિન્દી મળે છે. વિષય તરીકે તમે ઇંગ્લિશ અથવા તો હિન્દી બેમાંથી કોઈની પણ પસંદગી કરી શકો છો. અને ફરજિયાત
ફરજિયાત સંસ્કૃત જે માત્ર FY પ્રથમ વર્ષ પૂરતો જ વિષય છે, પછી બીજા વર્ષેથી એ વિષય નીકળી જશે અને બીજા વર્ષેથી તમારા મુખ્ય વિષયનું એક પેપર વધી જશે. એટલે મુખ્ય વિષયના બીજા વર્ષે એટલે કે બીજા વર્ષે અથવા તો ત્રીજા અને ચોથા સેમેસ્ટરમાં ત્રીજા અને ચોથા સત્રમાં મુખ્ય વિષયના 3 પેપર થઈ જશે. પ્રથમ ગૌણ અને બીજા ગૌણના 2 પેપર અને ફરજિયાત વિષયનું એક પેપર. આ બીજા વર્ષની સિસ્ટમ છે. ત્રીજા વર્ષમાં શું થશે તો ત્રીજા વર્ષમાં આ પ્રથમ ગૌણ નીકળી જશે, બીજું ગૌણ નીકળી જશે અને મુખ્ય વિષયના 6 પેપર દેવાના થશે. TY કયો અથવા તો 5મું અને 6થું સેમેસ્ટર કયો. સમજાય છે? 5મા અને 6થા સેમેસ્ટરમાં મુખ્ય વિષયના તમારે 6 પેપર દેવાના અને ફરજિયાત વિષય તમે હિન્દી અથવા તો અંગ્રેજી બેમાંથી જે રાખ્યું હોય એનું તમારે એક પેપર દેવાનું 5મા અને 6થા સેમમાં. તો તમારું ત્રીજું વર્ષ છે એ સૌથી મહત્વનું વર્ષ છે, કારણ કે એમાં તમારે મુખ્ય વિષયના કેટલા પેપર દેવાના થશે? 6. ટોટલ તમે કેટલા પેપર દો છો? જો વાર્ષિક સિસ્ટમ હશે એટલે કે વર્ષમાં એક જ વાર પરીક્ષા લેવાતી હશે ફાઇનલ, જે એક વર્ષે એક પરીક્ષા, અથવા તો મોટા ભાગની લગભગ 80% યુનિવર્સિટીમાં હવે સેમેસ્ટર સિસ્ટમ થઈ ગઈ છે. એટલે જો 5મા સેમમાં પણ 6 પેપર અને 6થા સેમમાં પણ 6 પેપર. અને કીધું ને કે દરેક પરીક્ષાની અંદર ફરજિયાત વિષયનું એક પેપર તો રહેવાનું જ છે, ચાહે તમે ઇંગ્લિશ રાખો અથવા તો હિન્દી રાખો. આ રીતે સમજાઈ ગયું વ્યવસ્થિત રીતે? આ રીતે FY, SY, TY અથવા તો 1 થી 6 સત્રની આખી પદ્ધતિ હોય છે. જે રીતે મેં વાત કરી એ રીતની આખી 1 થી 6 સત્રની પદ્ધતિ હોય છે. તો મુખ્ય વિષયના જો સત્ર પદ્ધતિ હોય, સેમેસ્ટર સિસ્ટમ હોય, તો મુખ્ય વિષયના તમારે કેટલા પેપર દેવાના થાય? TY માં એટલે કે ત્રીજા વર્ષમાં તમારે મુખ્ય વિષયના 12 પેપર, કારણ કે એક વર્ષમાં તમારે 2 વાર પરીક્ષા દેવાની હોય, તો 6, 6, 12 બરોબર છે. 6 ને 6 12 પેપર. પછી બીજા વર્ષમાં 3 પેપર દેવાના એટલે 12 ને 6 18 અને પહેલા વર્ષમાં તમારે મુખ્ય વિષયના 2 પેપર દેવાના એટલે 18 ને 4 22 પેપર તમારે તમારા મુખ્ય વિષયમાં 3 વર્ષમાં જો સેમેસ્ટર સિસ્ટમ હોય તો 22 પેપર તમારે દેવાના થાય. સમજાય છે? એટલે મુખ્ય વિષય છે એ આપણા માટે ખૂબ જ મહત્વનો છે. હવે મુખ્ય વિષય તરીકે તમારે કોને પસંદ કરવો? તો આ બધાય વિષયોના આ મોટા ભાગની કોલેજોની અંદર આ વિષયો હોય જ છે. અમુક કોલેજોની અંદર પ્રોફેસર કદાચ ઓછા હોય અથવા તો પ્રોફેસર ન હોય તો આમાંથી થોડાક ઓછા વિષયો પણ હોઈ શકે છે. પણ હું બધા જ વિષયોની અહીંયા વાત કરી દઉં કે તમારે કયો વિષય, તમારે ભવિષ્યમાં શું બનવું છે એ પહેલાં તો આપણું નક્કી હોવું જોઈએ. જો મિત્રો, દરેકે દરેક વિડીયોમાં હું આ વાત કરું છું. ધોરણ 12 પછીના ઘણા બધા આપણે વિડીયો બનાવી દીધા છે, ચાહે સરકારી નોકરી માટેનો હોય, PSI માટેનો હોય, જે શિક્ષક માટેના, અને ઘણા બધા વિડીયો મારે હજી બનાવવાના છે કે જેનાથી તમને યોગ્ય રસ્તો બતાવી શકું. આવો મારો પ્રયત્ન છે. તો હવે જુઓ, કયા વિષયમાં તમારું ભવિષ્ય કેવું બની શકે, કયો વિષય તમે રાખો કે જેનાથી ઉજ્જવળ ભવિષ્ય સાથે તમારી કારકિર્દી તમે ઉજ્જવળ બનાવી શકો. તો એની વાત કરીએ તો પહેલાં તો તમને જે કહેતા હોય, પણ મારી સલાહ તમે માનો ને તો કોઈ વિષય નબળો નથી. એક પણ વિષય એવો નથી હોતો કે જે નબળો હોય છે. જો એની જરૂરિયાત ન હોય, જો એ સાવ નબળો વિષય હોય, નકામો વિષય હોય, તો એ ભણવામાં રાખવાનું કારણ શું કામ? સૌથી પહેલા તો વિષય પસંદગી માટે હું તમને એટલું જ કહીશ કે તમારી રુચિ કેમાં છે, તમને રસ કેમાં છે, તમે શું અંતરથી ઈચ્છો છો, એવો કયો વિષય છે કે જે તમને ભણવો ગમે છે. આ વિષયમાં તમે આગળ જશો ને મિત્રો, બહુ આગળ વધશો. આ વિષયને તમે મુખ્ય વિષય બનાવી લ્યો. જે વિષય તમને ભણવો ગમે છે અને જે વિષયના તમે નિષ્ણાંત બનવા ઈચ્છો છો, જે વિષય સાથે તમને કામ કરવું ગમે છે, જે વિષય સાથે તમારો લગાવ છે, એ વિષયને તમારે મુખ્ય વિષય બનાવવો જ જોઈએ. અને 12મા ધોરણની અંદર જે વિષય તમને ખૂબ ગમતો હતો, જે વિષય તમને ખૂબ પસંદ આવતો હતો, એમ લાગતું હતું કે આનો લેક્ચર આવે તો ખૂબ મજા આવે, આના પેપરમાં તો મને 100 માંથી 100 આવશે, આવા વિષયને તમારે મુખ્ય બનાવવું જોઈએ. જો તમારે સારું ભવિષ્ય અને સારી કારકિર્દી અને ટેન્શન વગરનું સરસ મજાનું જીવન જીવવું હોય ને, તો આ વિષય સાથે તમારે આગળ વધવું જોઈએ. કારણ કે જે આપણને ગમતું ન હોય, ભલે એમાં પૈસા બહુ મળતા હોય, પણ જે કામ આપણને કરવું ગમતું ન હોય, એ કામ જો આપણે કરીએ ને તો એનું બોજ આપણા મગજમાં રહીએ. પણ જે કામ જેનો તમને શોખ હોય અને એને જ તમારે કામ બનાવી લેવાનું, જેને કહેવાય ને કે હોબીને જ પ્રોફેશન બનાવી લેવાનું, જેનો આપણને શોખ છે ને એને જ આપણો જો વ્યવસાય બનાવી લઈએ તો આપણે કામ કરતા હોય એવું ન લાગે, પણ આનંદ કરતા હોય, મજા કરતા હોય ને એવું લાગે. અને હું ભણાવતો હોય ને ત્યારે ખરેખર મને આવું જ લાગતું હોય. અને એટલા જ માટે આપણે હવે અલગ અલગ વિષયોની વાત કરીએ તો સૌથી પહેલા ઇતિહાસ વિષય. જે લોકો ગવર્મેન્ટ એક્ઝામ આપવા ઈચ્છે છે, ભવિષ્યમાં સરકારી નોકરીની તૈયારી કરવા ઈચ્છે છે, એના માટેનો બેસ્ટ વિષય છે ઇતિહાસ, હિસ્ટ્રી.
ઇતિહાસ વિષય એવો છે કે જેમાં તમને ઘણું બધું જાણવા મળે છે. ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, વિશ્વના અનેક દેશોનો ઇતિહાસ. અને આ બેચલર આજે તમે કોલેજ કરશો અને ત્યાર પછી માસ્ટર ડિગ્રી કરવા જશો ત્યારે તો તમે ઇતિહાસના નિષ્ણાંત બની જશો. તો આ ઇતિહાસ છે ને એ તમને આગળ યુપીએસસી જેવી પરીક્ષામાં પણ એટલા જ ઉપયોગી થતા હોય છે. જીપીએસસીની પરીક્ષા, યુપીએસસીની પરીક્ષા, દરેકે દરેક પરીક્ષામાં ઇતિહાસના પ્રશ્નો હોય જ છે. એટલે હું હંમેશા દરેકે દરેક વિદ્યાર્થીને કહું છું કે જો તમારે ગવર્મેન્ટ જોબની તૈયારી કરવી હોય તો ઇતિહાસ સબ્જેક્ટ છે ને પહેલી પસંદગી આપજો. એ પછી તમે ભૂગોળમાં જો તમારે પહેલા શું બનવું છે ને એ તમારે નક્કી કરી લેવાનું, તો જ આમાં તમને ટપ્પા પડશે અને તમે આમાં આગળ વધી શકશો. તમારે શિક્ષક બનવું છે, તમારે સરકારી નોકરી લેવી છે અથવા તો કોઈ અન્ય ક્ષેત્રમાં જવું છે તો અલગ અલગ આટલા શાસ્ત્રો મોટા ભાગની કોલેજોની અંદર આ 6 શાસ્ત્રો ભણાવવામાં આવે છે અને 4 ભાષાઓ ભણાવવામાં આવે છે. અને ઘણી ખરી કોલેજો એવી પણ છે કે જેમાં પ્રોફેસરો ન હોય એટલે આમાંથી કોઈક વિષય ચાલતા હોય, કોઈક વિષય ન ચાલતા હોય. એટલે તમે જે મુખ્ય વિષય રાખો એટલે ગૌણ વિષયો કદાચ કોલેજમાંથી પણ તમને સિલેક્ટ કરીને જ કહે કે આ જ વિષય તમારે રાખવાના. ખરેખર આવું નથી હોતું, પણ એની વ્યવસ્થા જાળવવા માટે એ લોકો પસંદ કરીને દેતા હોય છે કે તમારે ઇતિહાસ વિષય રાખવો છે તો સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન આને તમારે ગૌણમાં રાખવાના. આવું બનતું હોય છે મોટા ભાગે, પણ એની વ્યવસ્થા જાળવવા માટે. પણ ગૌણ વિષયમાં તમારે પડવાનું નથી. બસ ગૌણ વિષય તમારે કોલેજના ખાલી 2 જ વર્ષ ભોગવવાના છે. 2 જ વર્ષ માટે ગૌણ વિષયનો અભ્યાસ કરવાનો છે. પછી તો તમારે મુખ્ય વિષય સાથે જ પછી ચાહે તમે MA કરો, MPhil કરો, PhD કરો, કોઈ પણ ડિગ્રીમાં તમે જાશો ને એમાં તમારે મુખ્ય વિષય સાથે જ કામ કરવાનું છે. અન્ય બીજો કોઈ વિષય તમારા અભ્યાસમાં હોતો નથી. તો મુખ્ય વિષયને પસંદ વ્યવસ્થિત કરી લેવાનો છે. જે લોકો સરકારી નોકરીની તૈયારી કરવા ઈચ્છે છે અથવા તો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ લોકો માટે બેસ્ટ વિષય છે ઇતિહાસ. કારણ કે એની કોલેજ તો થશે જ, માસ્ટર તો થશે જ, પણ એની સાથે સાથે ગવર્મેન્ટ એક્ઝામની બહુ સારી તૈયારી પણ એની થઈ જશે. પછી ભૂગોળ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર એ પણ બહુ સારા વિષયો છે. ભૂગોળ તમે રાખો તો ભૂગોળમાં પણ ઘણું બધું સારું જાણવા તમને મળે છે. પણ જો તમને રસ હોય તો તમે રાખી શકો છો. સામાન્ય એ પણ વિષય છે. પણ જો તમને પહેલા જ કીધું ને તમને જેમાં રસ હોય ને, કોઈ વિષય નબળો હોતો નથી, આપણને એમાં રસ હોવો જોઈએ. જો આપણો રસ હશે, આપણો ઇન્ટરેસ્ટ એમાં વધારેમાં વધારે હશે તો એ વિષયમાં પણ આપણે બહુ સારું કામ કરી શકશું. અને શિક્ષક પણ તમે આમાંથી કોઈ પણ વિષય તમે રાખીને શિક્ષક બની શકો છો. પણ આ થોડુંક ધ્યાન રાખજો, એક વસ્તુ યાદ રાખજો, તમે ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર આમાંથી કોઈ પણ વિષય તમે રાખશો ને તમારે 6 થી 10 માં સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે જોડાવવું પડશે. શાસ્ત્રમાંથી કોઈ પણ શાસ્ત્ર સાથે તમે કોલેજ કરશો, BEd કરશો, પણ તમારે સ્કૂલની અંદર ભણાવવાનું તો સમાજશાસ્ત્ર જ થશે. પછી 11-12 ની અંદર તમે જાશો તો એમાં અલગ અલગ વિષયો તમને મળી શકે છે. એટલે શાસ્ત્રોવાળાને ખાસ યાદ રાખવાનું કે જો સમાજશાસ્ત્ર વિષય પસંદ હોય તો જ તમારે આમાં જવું જોઈએ શિક્ષક તરીકે. કારણ કે તમને ખબર હશે કે 10મા ધોરણ સુધી ક્યાંય પણ ઇતિહાસ, ભૂગોળ, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર ક્યાંય ભણવામાં આવતું નથી. માત્ર સામાજિક વિજ્ઞાન અથવા તો સમાજશાસ્ત્ર જ ભણવામાં આવે છે અને સામાજિક વિજ્ઞાન જ ભણાવવામાં આવે છે. સમાજશાસ્ત્ર પણ 11મા ધોરણથી શરૂ થાય છે. એટલે તમે જો શિક્ષક બનવા ઈચ્છતા હોય તો આમાંથી કોઈ પણ વિષય તમે રાખશો, પણ તમારે 6 થી 10 માં ભણાવવાનું શું થશે તો કે સમાજશાસ્ત્ર અથવા તો આપણે જેને સામાજિક વિજ્ઞાન કહીએ છીએ એના શિક્ષક તમે બની શકશો. આ મનોવિજ્ઞાનને એ કાંઈ 10મા સુધી ક્યાંય હોતું નથી. 11મા ધોરણથી તમે તમારા વિષયમાં કામ કરી શકો. અને 11-12 ભણાવવા માટે ખાલી કોલેજ ન ચાલે, માસ્ટર ડિગ્રી પણ કરવી પડે. તમે બેચલર 3 વર્ષનું બેચલર કરો ને, BA કરો એટલે બેચલર ઓફ આર્ટ્સ, પછી એના પછી 2 વર્ષનો કોર્સ કરવો પડે માસ્ટર ઓફ આર્ટ્સ, એના પછી તમારે BEd કરવું પડે, ત્યારે તમે શિક્ષક તરીકે જોડાઈ શકો. માસ્ટર ડિગ્રી 11 અને 12 ધોરણની અંદર ભણાવવા માટે માસ્ટર ડિગ્રી કમ્પલસરી ફરજિયાત છે. તો આ વિષયો થયા. એમાં હું તમને ખાસ જે વિષયોની વાત કરું છું, મારી દ્રષ્ટિએ હું વાત કરું છું, ઇતિહાસ વિષય એવો છે કે જે સરકારી નોકરી માટે હું પહેલા પ્રાયોરિટી આપું છું. કારણ કે એને બહુ સારી એમાં તૈયારી થઈ જશે. પછી અર્થશાસ્ત્ર બહુ મજાનો વિષય છે અને ભવિષ્ય એની સાથે બહુ જોડાયેલું છે. અર્થશાસ્ત્ર જો તમને ખૂબ જ રસ હોય, અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સમાં, આમ તો કોમર્સનો આ વિષય છે, આર્ટ્સનો વિષય નથી, છતાં પણ આર્ટ્સમાં એ ભણવામાં આવે છે. અને જો તમને ઇકોનોમિક્સમાં રસ હોય ને તો એક આખો ઇકોનોમિક્સનો કોર્સ છે, બેચલર ઓફ ઇકોનોમિક્સ, એનો પણ તમે અભ્યાસ કરી શકો. પણ જો નજીકમાં તમને ક્યાંય ન મળે તો BA અથવા તો BCom માં તમે
તમે અર્થશાસ્ત્ર વિષય સાથે પણ આગળ વધી શકો છો. પછી રાજ્યશાસ્ત્ર, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ પણ રાજ્યશાસ્ત્ર સાથે માસ્ટર ડિગ્રી કરેલા છે, જેને અંગ્રેજીમાં પોલિટિકલ સાયન્સ કહેવામાં આવે છે. જો જે લોકો નેતા બનવા ઈચ્છે છે ને, નેતા બનીને આગળ ખૂબ પ્રગતિ કરવા ઈચ્છે છે, તેઓએ રાજ્યશાસ્ત્ર એટલે કે પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરવો જોઈએ. તો મનોવિજ્ઞાન પણ એવો જ વિષય છે, સરસ મજાનો વિષય છે. તો મને એક વિદ્યાર્થીનું હું નામ ભૂલી ગયો, પણ એની એવી કમેન્ટ હતી કે સાહેબ હું મનોવિજ્ઞાન વિષય રાખી લઉં અને પછી એમાં માસ્ટર કરી લઉં અને હું એમાં મનોવિજ્ઞાનનો ડૉક્ટર બની શકું અથવા તો સલાહકાર બની શકું, મનોચિકિત્સક બની શકું. તો બની શકાય છે, એમાં ના નથી કહેતો, પણ અત્યારે લોકો છે ને, કોઈ મેન્ટલી અપસેટ હોય તો મોટા ભાગે ડૉક્ટરો પાસે જાય છે, આવા મનોચિકિત્સકો પાસે નથી જતા. અને તમે સર્જન ડૉક્ટર ન કહેવાઓ, તમે એક મનોવિજ્ઞાન વિષયના નિષ્ણાંત છો. તમે બધાએ ભૂલ ભૂલૈયા મૂવી જોયું હશે, એમાં અક્ષય કુમાર છે એ મનોચિકિત્સક છે. તમને ખ્યાલ છે ને, ભૂલ ભૂલૈયામાં જે અક્ષય કુમાર જે પ્રમાણે ટ્રીટમેન્ટ કરે છે, પણ અત્યારે એવી ટ્રીટમેન્ટ કરાવવાવાળા લોકોની સંખ્યા બહુ ઓછી છે. પણ તમને જો વધારે રસ હોય એ બાબતમાં, એ ક્ષેત્રમાં, તો એમાં પણ સારું જ ભવિષ્ય છે. તમારી અંદર કેટલી શક્તિ છે ને તમે એની અંદર કેટલું કામ કરી શકો છો ને, એ મહત્વનું છે. કોઈ વિષય નબળો હોતો નથી. વારંવાર આ વાક્ય બોલું છું, વિષય કોઈ નબળો નથી, બધા જ વિષયો સારા છે. પણ આપણી અંદર શક્તિ હોવી જોઈએ એ વિષય ઉપર કામ કરવાની, એ વિષયમાં બેસ્ટ વર્ક કરવાની. જો આપણી અંદર શક્તિ હોય ને, તો કોઈ પણ વિષય હોય એની અંદર આપણે આપણી ઉત્તમ કારકિર્દી બનાવી શકીએ છીએ. હવે અર્થશાસ્ત્ર બહુ સરસ મજાનો વિષય છે, પણ એમાં ટપ્પા પડવા જોઈએ અને તમને એમાં રસ હોવો જોઈએ. જેમાં રસ આપણો હશે એમાં ઓટોમેટિક આપણને ટપ્પા પડવાના છે, એમાં કોઈ વિચારવા જેવું જ નથી. રાજ્યશાસ્ત્ર પણ એવો જ વિષય છે, ભૂગોળ, સમાજશાસ્ત્ર, આમાંથી કોઈ પણ વિષય તમે રાખી શકો. પણ સરકારી નોકરીની તૈયારી કરવી હોય તો ફરીવાર કહીશ કે ઇતિહાસ વિષય છે એ તમારા માટે બેસ્ટ બનશે અને એમાં બહુ સારા વિષયો છે. એમાં ઇતિહાસ, પછી સમાજશાસ્ત્ર વિષય છે ને, બહુ મજાનો વિષય છે. જે લોકોને આમ કોલેજે જવું ન હોય ને, મોટાભાગે સમાજશાસ્ત્ર વિષય પસંદ કરતા હોય છે અને સહેલો પણ છે. આટલા બધા વિષયોમાં સૌથી સહેલો વિષય હોય ને તો એ સમાજશાસ્ત્ર છે. બહુ આમ સામાન્ય રીતે તમે થોડું ઘણું વાંચેલું એમાં હોય ને તો તમે એમાં સરસ મજાની તમારી રીતે પણ એમાં ઘણું બધું લખી શકો. આ મારો અનુભવ છે. આ સમાજશાસ્ત્ર વિષય છે. મારા ઘણા બધા મિત્રો છે કે જે સમાજશાસ્ત્ર વિષય સાથે અભ્યાસ કરેલો હતો મારી સાથે કોલેજમાં, એ બહુ સરળતાથી તે લોકો પાસ પણ થતા હતા. પછી હવે આપણે ભાષા ઉપર જઈએ કે જેનું ભવિષ્ય ખરેખર બહુ ઉજ્જવળ છે. એમાં પણ સૌથી ઉજ્જવળ ભવિષ્ય હોય ને, આટલા બધાય વિષયોમાં શિક્ષક તરીકે બેસ્ટ કારકિર્દી વાળો કોઈ વિષય હોય તો એ છે ઇંગ્લિશ વિષય. અત્યારે સૌથી વધારે શિક્ષકોની માંગ કેની છે તો કે ઇંગ્લિશના, પરફેક્ટ ઇંગ્લિશ શીખવી શકે, ઇંગ્લિશ વ્યાકરણ શીખવી શકે, ઇંગ્લિશ ભાષા શીખવી શકે એવા શિક્ષક જો તમે બનવા ઈચ્છતા હોય તો મોસ્ટ વેલકમ મિત્રો. અંગ્રેજી તો જો તમને વ્યવસ્થિત આવડતું હોય અને તમને એવું લાગતું હોય કે 12મા ધોરણમાં જો મેં પરીક્ષા આપી હોત ને તો ઇંગ્લિશમાં મારે 80, 90 કે એનાથી પણ પ્લસ આવી જાત, તો તમારે કોઈ વસ્તુનો વિચાર કર્યા વગર અંગ્રેજી વિષય મુખ્ય રાખી લેવાય. ઇંગ્લિશ છે, આટલા બધાય વિષયોમાં સૌથી વધારે અત્યારે માંગ હોય ને તો એ છે ઇંગ્લિશ સબ્જેક્ટની. ઇંગ્લિશ વિષયને તમે મુખ્ય રાખો, બહુ સરળતાથી તમને સરકારી નોકરી પણ મળી જશે, કારણ કે ઇંગ્લિશના શિક્ષકો ઓછા છે ગુજરાતની અંદર. આ તમારી માહિતી માટે કહી દઉં, ઇંગ્લિશ વિષયને પરફેક્ટલી ભણાવી શકે ને એવા શિક્ષકો અત્યારે ખૂબ ઓછા છે. એટલે જો તમને અંગ્રેજી, જો આમાં એવું કહીશ કે જો ક્યારેય માંગ અને પુરવઠાનો સિદ્ધાંત તમને ખબર જ હશે, અર્થશાસ્ત્ર તમે ભણતા હોય તો આપણી પાસે ક્વોલિટી હોય ને તો તમે સામે કંઈક આપી શકો. પણ અત્યારે માંગ ચાલુ છે ને, હાલો અંગ્રેજી વિષયની બહુ માંગ છે તો ચાલો આપણે પણ અંગ્રેજી વિષય રાખી લઈએ. પણ આપણે એમાં કામ કરી શકીએ એમ છીએ? આપણી ક્વોલિટી તો ચેક કરવી પડે ને. આપણે આપણી અંદર અભિરુચિ છે, આપણને અંગ્રેજી વિષય ગમે છે, પણ આપણી અંદર એની અભિયોગ્યતા છે. મનોવિજ્ઞાન ભણ્યો હોય તો તમને અભિરુચિ, અભિયોગ્યતા આ બધા શબ્દો સમજાઈ જાય. આપણી અંદર એ યોગ્યતા હોવી જોઈએ કે એ વિષયને તમે સારી રીતે એક્સપ્લેન કરી શકો, એ વિષયમાં તમે સારામાં સારું કામ કરી શકો. જો ઇંગ્લિશ વિષય સાથે તમે સારું કામ કરી શકતા હોય તો હું પહેલી પ્રાયોરિટી, પહેલી પસંદગી ઇંગ્લિશ સબ્જેક્ટને આપીશ. કારણ કે સરકારી નોકરીના ક્લાસીસની અંદર પણ ઇંગ્લિશના શિક્ષકોની ખૂબ જ જરૂર છે અને બહુ બહોળા પ્રમાણમાં એ લોકોને પૈસા આપીને એ લોકો રાખે છે, પણ સારા શિક્ષકોને રાખે છે. એમ તો ઘણા બધા શિક્ષકો છે અંગ્રેજી ભણાવવાળા, પણ પરફેક્ટ કામ હોવું જોઈએ. એવી જ રીતે બીજી ભાષા છે ગુજરાતી. ગુજરાતી વિષયની પણ વર્તમાન સમયમાં ખૂબ જ માંગ છે.
कारण કે ગુજરાતી વિષયના પણ નિષ્ણાંત શિક્ષકો બહુ ઓછા છે। ઘણા બધા ગુજરાતી વિષયના સૌથી વધારે શિક્ષકો છે અત્યારે, પણ જે ક્વોલિટી હોવી જોઈએ, જે એની અંદર અભિયોગ્યતા હોવી જોઈએ ને, એનું પ્રમાણ ખૂબ ઓછું છે। તમને ખ્યાલ નહીં હોય પણ સરકારી નોકરીના જે ક્લાસીસ ચાલતા હોય છે એમાં એક કલાકના 1000 ગુજરાતી અને અંગ્રેજી વિષયના શિક્ષકોને આપવામાં આવે છે, પણ પરફેક્ટ કામ થતું હોય તો એની અંદર નિષ્ણાંત, જે તે વિષયના પોતે નિષ્ણાંત હોય એના માટે રૂપિયા છે ને ગૌણ વસ્તુ છે, પૈસા માટે નહીં, પણ આપણને જે વિષય ગમે છે, જે વિષયમાં આપણે આપણું ભવિષ્ય બનાવવા ઈચ્છીએ છીએ, જે વિષય સાથે કામ કરવું આપણને ગમે છે, એ વિષયને હંમેશા તમારે પહેલી પ્રાયોરિટી દેવાની અને એમાં આગળ જાઓ એટલે તમારી કારકિર્દી ઉજ્જવળ બનવાની છે। તો અંગ્રેજી અને ગુજરાતી આ બે વિષય છે એ અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસીસમાં પણ એટલી બધી માંગ છે અને શિક્ષક તરીકે તમે જોડાવ તો એમાં પણ એટલી બધી માંગ છે। પછી ઇંગ્લિશમાં તો બીજી ઘણી બધી લાઈનો ખુલે છે, જેમ કે તમે ટ્રાન્સલેટર તરીકે જઈ શકો, પછી જે લખાણ હોય એમાં ચેક કરવામાં જઈ શકો, ગુજરાતીમાં પણ તમે પ્રૂફ રીડર તરીકે જઈ શકો। પ્રૂફ રીડર એટલે ખબર ને, આ ન્યૂઝપેપર અને પછી કોઈ પણ મેગેઝિન છપાતા હોય તો એની અંદર પહેલાં એ ભાષાના નિષ્ણાંત હોય એને ચેક કરવામાં આપે કે આમાં જુઓ જોડણીની, ભાષા શુદ્ધિની, લેખન રૂઢિની કોઈ ભૂલ તો નથી। એ ગુજરાતીનો જે નિષ્ણાંત હોય એ લખાણને ચેક કરે અને એમાં જ્યાં જ્યાં સુધારા કરવાની જરૂર હોય એ બતાવે। આ કામને કહેવાય પ્રૂફ રીડર। બહુ બહોળી સંખ્યામાં આની જગ્યાઓ હોય છે। તો ગુજરાતી અને ભાષાની અંદર ઇંગ્લિશ અને ગુજરાતી આ બે બહુ જ મહત્વના વિષયો છે। પછી જો તમને રસ હોય અને વધારે પડતી તમારી અંદર શક્તિ હોય તો હિન્દી વિષય પણ સારો છે, અને સંસ્કૃત, આ બંને વિષયોનું પ્રમાણ અત્યારે બહુ ઓછું થતું જાય છે, એની માંગ હવે ધીરે ધીરે ઘટતી જાય છે હિન્દી અને સંસ્કૃતની, કારણ કે ગુજરાતીવાળા મોટા ભાગે હિન્દી ભણાવી જ શકતા હોય છે। તો આ હિન્દી અને જો ભણાવી શકતા હોય છે એવું કંઈ, પણ જે વ્યક્તિ ગુજરાતીનો, જે તમે મને ગયા વર્ષે કેટલી વાર કીધું હશે કે સાહેબ તમે હિન્દીના વિડીયો મૂકો, પણ હું ભણાવું છું હિન્દી સ્કૂલની અંદર, પણ જેટલું પ્રભુત્વ, જેટલું પરફેક્શન હું ગુજરાતીમાં આપી શકું ને એટલું હિન્દીમાં ન આપી શકું, કારણ કે કોલેજની અંદર, માસ્ટર ડિગ્રીમાં બધી જ જગ્યાએ મેં ગુજરાતી વિષયમાં કામ કર્યું છે। મેં હિન્દી વિષય સાથે મેં ગૌણ વિષય, મારો હિન્દી છે એ ગૌણ વિષય હતો, એટલે જે પરફેક્શન મારું ગુજરાતીમાં છે એ હું હિન્દીમાં આપી જ ન શકું। અને આપણે જે વસ્તુમાં પરફેક્ટ ન હોય એ બાબતમાં બીજાને સલાહ દેવી એ મને મારી દ્રષ્ટિએ યોગ્ય રહેતું નથી। તો હિન્દી અને સંસ્કૃત ખરાબ વિષયો છે, નબળા વિષયો છે એવું નહીં કહું, પણ અત્યારે વર્તમાન સમયમાં એની માંગ ઓછી છે એવું ચોક્કસથી કહીશ। પણ જો તમને એની સાથે કામ કરવું ગમતું હોય, તમને એમાં વધારે ઇન્ટરેસ્ટ હોય અને તમને એમ લાગતું હોય કે હિન્દી, સંસ્કૃત આ કે કોઈ પણ વિષયમાં તમે જેમાં બેસ્ટ વર્ક કરી શકો એમ છો, તો તમારી માંગ થવાની જ છે, તમને જગ્યા મળી જ જવાની છે। કે પહેલેથી વારંવાર કહું છું કે તમારી અંદર જો અભિયોગ્યતા હશે, તમારી અંદર જો એ વિષયના તમે નિષ્ણાંત બનવાની તમારી અંદર શક્તિ હશે, અને જો તમે એ વિષયના નિષ્ણાંત બની ગયા, બીજા કરતાં હટકે, બીજા કરતાં કંઈક અલગ તમે બની ગયા ને, એટલે મિત્રો તમારું ભવિષ્ય ઉજ્જવળ બની જ જવાનું છે। તો આવી રીતે તમારે વિષય પસંદગી કરવામાં આવી વસ્તુઓનો ખાસ ખ્યાલ રાખવાનો, કારણ કે મુખ્ય વિષય તમે જેને પસંદ કરશો એની સાથે તમારું આખું જીવન જોડાઈ જશે, પછી એમાં તમે ફેરફાર કરી નહીં શકો। તો આવી રીતે મુખ્ય વિષય છે એ ખૂબ જ મહત્વનો આપણા માટે હોય છે। કોલેજની અંદર આપણે જે મુખ્ય વિષય રાખીએ એની સાથે આપણું આખું જીવન ઘડાઈ જતું હોય છે, આપણું જીવન આખું જોડાઈ જતું હોય છે। આ માહિતી તમને દેવી ખૂબ જરૂરી હતી। ફરીવાર કહું છું, વિષય એવો જ પસંદ કરજો કે જેમાં તમને રસ હોય, વિષય એવો જ પસંદ કરજો કે જેમાં તમારી ઉત્તમ અભિયોગ્યતા હોય, ઉત્તમ અભિવ્યક્તિ હોય, અને જે વિષય સાથે તમે બેસ્ટ વર્ક કરી શકવાના હોય। તમને જે વિષયમાં એવું લાગતું હતું 12મા ધોરણમાં, તમને એવો કોઈ વિષય લાગતો હોય કે આમાં તો મને 90+ આવે અને આ વિષયમાં મને ખૂબ મજા આવે છે, તો એ વિષયમાં તમારે આગળ વધવું જોઈએ, અને એ વિષયમાં તમારે શું બનવું છે ને એ પણ તમારે નક્કી કરી લેવાનું કે આમાં શિક્ષક બનવું છે, પ્રોફેસર બનવું છે। મિત્રો, પ્રોફેસરની તૈયારી રાખજો। ટૂંક સમયમાં હું શિક્ષક કઈ રીતે બનાવી, સાથે સાથે પ્રોફેસર કઈ રીતે, કોલેજની અંદર તમે પ્રોફેસર પણ બની શકો છો। બહુ સહેલું છે, કંઈ અઘરું નથી હોતું, થોડીક મહેનત વધારે કરવાની એટલે આ બધું થઈ જાય એમ છે। અને 4-5 વર્ષની અત્યારે આપણે મહેનત કરી લઈએ ને પછી આખી જિંદગી જલસા છે, મોજ જ કરવાનું છે, 4 વ્હીલમાં જ રખડવાનું છે, જલસા કરવાના છે। પણ અત્યારે એ સમય નથી, અત્યારે ગેમ્સ ને બધું છોડી દેવાનું અને આપણે અભ્યાસમાં ધ્યાન દેવાનું છે ને। સમય ગમે તેવો ચાલતો હોય પણ આપણો અભ્યાસ અટકવો ન જોઈએ। આટલી વાતો કરીને આ વિડીયોને આપણે મિત્રો અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો પસંદ પડ્યો હોય ને તો ચોક્કસથી લાઈક કરવાનું ન ભૂલતા, તમારા મિત્રોને શેર જરૂર કરી દેજો, અને આવા અવનવા વિડીયો મેળવવા માટે શું કરી દેવાનું? હા, સબસ્ક્રાઇબ કરી દેજો હો ભાઈ। ફરી મળીશું, ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।